નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। 20 માર્ચ વિશ્વ ચકલી દિવસની વિસનગર તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા 1000 તુલસીના રોપા, ચકલીઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવાના માટે કુંડા વહેંચીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજના આ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કરવામાં આવ્યો હતો। તેમજ ગંગા સ્વરૂપા બહેનોને સાડી તથા ત્રિશૂલ આપવામાં આવ્યું હતું। તેમજ લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવ્યા અને એક અનોખો સંકલ્પ લેવડાવ્યો હતો। આ પ્રસંગે નિવૃત્ત અધિક કલેક્ટર ઉપાધ્યાય, જ્યોતિ હોસ્પિટલ ટ્રસ્ટી રમણભાઈ, જ્યોતિ હોસ્પિટલ મિહિરભાઈ જોશી, ગ્રીન ગ્લોબલ કમાન્ડો સીઈઓ હર્ષદભાઈ, તિરુપતિ ફાઉન્ડેશન મૈત્રેયભાઈ, શામળભાઈ દેસાઈ, ભારત વિકાસ પરિષદ ડૉક્ટર જયેશભાઈ શુકલ સહિત સામાજિક, રાજકીય અને વિસનગરના નામી અનામી ડૉક્ટરો, વેપારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।